હા, એવું કહી શકાય ચોક્કસપણે કે યુદ્ધની અસરોના પરિણામો આપણને આ ક્વાર્ટરમાં એટલે કે એપ્રિલ મે જૂનના ક્વાર્ટરમાં તો જોવા મળશે. આયાતકાર છે, નિકાસકાર છે, એ બંનેને ફટકો પડ્યો છે. આયાતકોના પરિણામો સારા આવી રહ્યા છે એટલે બેંકો તરફી આપણે વલણ સારું કહી શકાય. બીજું, અત્યારે આઈટી સેક્ટર્સમાં થોડીક મંદી છે એઆઈ ના કારણે, પણ એ પણ નેક્સ્ટ ક્વાર્ટરમાં કદાચ થોડોક સુધારો આપે એવી શક્યતાઓ છે. હંમેશા બજારમાં ઘટતું હોય ત્યારે જ લેવાનું હોય, ઉછાળે વેચવાનું જ હોય. ઇન્વેસ્ટર શું કરે છે? તેજી હોય ત્યારે લેવા દોડે છે, મંદીમાં વેચવા દોડે છે. નમસ્તે દર્શક મિત્રો, ગુંછા ડિજિટલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. શેર બજારમાં હવે પછીના સમયમાં શું થઈ શકશે એની ચર્ચા કરવા માટે આપણે દર અઠવાડિયે નમસ્તે દર્શક મિત્રો, ગુંછા ડિજિટલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દર અઠવાડિયે આપણે શેર બજારની સમીક્ષા કરવા માટે મળીએ છીએ અને સામાન્ય રીતે આપણે WD ગેનની થિયરીના આધારે ચર્ચા કરતા હોઈએ છીએ, જેમાં આપણે ગયા અઠવાડિયે જે આપણા અનુમાનો અને ધારણાઓ હતા કેટલા સાચા કેટલા ખોટા પડ્યા પહેલા એની વાત કરીએ, પછી આવનારા દિવસોમાં શું થઈ શકે એમ છે એની ચર્ચા કરીએ છીએ, જે સદંતર WD ગેનની થિયરીના આધારે હોય છે, જે ઓલમોસ્ટ સાચી પણ પડે છે. તેમ છતાં આપણે ક્યારેય ટેકનિકલને અને ફંડામેન્ટલ બાબતોને અવગણીને કોઈ ચર્ચા રાખવી નથી. એટલા માટે આપણે દર અઠવાડિયે અથવા તો એક બે અઠવાડિયે કોઈ પણ એક એક્સપર્ટ સાથે ચર્ચા કરીએ છીએ, એમનો અભિપ્રાય લઈએ છીએ. એવી જ એક ચર્ચા કરવા માટે આપણી સાથે પરેશભાઈ વાઘાણી ફરી એકવાર છે. પરેશભાઈ સાથે ચર્ચા કરતા પહેલા આપણે ગયા અઠવાડિયેની વાત કરી લઈએ. તો ગયા અઠવાડિયે આપણે એવી ચર્ચા કરેલી કે શરૂઆતના 3 દિવસમાં માર્કેટમાં એક ઝટકો આવી શકશે અને પછી બજારમાં એક મજબૂત સુધારો જોવા મળશે. એ જ મુજબ બજારે ચાલ દેખાડી છે. હવે પછી આ ચાલુ થતા અઠવાડિયાની વાત કરીએ તો પહેલો દિવસ છે એ પ્રેશર ડે છે, એટલે કે ત્યારથી ટ્રેન્ડમાં કોઈ ફેરફાર થવાની શક્યતા રહેલી છે. પહેલા દિવસે નિફ્ટી અને સેન્સેક્સ જે રેન્જમાં ટ્રેડ કરે એનો હાઈ અને લો આપણે માર્ક કરી લેશું. માર્કેટ એને બ્રેકડાઉન કરે કે પછી ઉપર કાપે તો માર્કેટ જે દિશામાં જશે એ દિશામાં બજારની ચાલ રહેશે એવું આપણે ધારવાનું છે. પણ આમાં બે ટાઈમ સાયકલ આ અઠવાડિયામાં ક્લેશ થાય છે. તો એ બે ટાઈમ સાયકલ એવું કહે છે કે કદાચ પેલા 3 દિવસમાં ફરી એકવાર એકાદો નાનો મોટો પ્રોફિટ બુકિંગ આવે અથવા તો એકાદો ઝટકો આવે. હવે આ આપણે WD ગેનની થિયરીના આધારે વાત કરી. આપણી સાથે પરેશભાઈ જેવા ખૂબ જ અનુભવી અને પીઢ નિષ્ણાત છે, તો આપણે આજે એમનો ભરપૂર લાભ લેવાનો છે. પરેશભાઈ, તમારું સ્વાગત છે. થેન્ક યુ. હવે અત્યારે પરેશભાઈ, મારો પહેલો પ્રશ્ન તો એવો છે કે બજારની ચાલ કેવી રહેશે, પણ આપણે એની ચર્ચા છેલ્લે કરશું. મારે એ જાણવું છે કે આ યુદ્ધના હિસાબે કંપનીઓના પરિણામ ઉપર કઈ અસર દેખાશે ભારતની કંપનીઓના? હા, એવું કહી શકાય ચોક્કસપણે કે યુદ્ધની અસરોના પરિણામો આપણને આ ક્વાર્ટરમાં એટલે કે એપ્રિલ મે જૂનના ક્વાર્ટરમાં તો જોવા મળશે જ, એમાં કોઈ ડાઉટ નથી. પરંતુ આવનારા ક્વાર્ટરમાં પણ આની થોડી ઘણી અસર હજુ પણ જોવા મળશે, કેમ કે જે આયાતકાર છે, નિકાસકાર છે, એ બંનેને ફટકો પડ્યો છે. આયાતકારને ડોલરમાં તેજી થઈ છે, રૂપિયો ઘસાણો છે એટલે આયાત કરવામાં મુશ્કેલી પડે છે. આયાતો મોંઘી થઈ રહી છે એટલે એના પરિણામો ખરાબ આવી રહ્યા છે. બીજી બાજુ નિકાસકારોને પણ તકલીફ છે, કેમ કે ડોલર વધ્યો છે એટલે નિકાસકારોને આમ જોવા જાય તો ફાયદો થાય, એક્સપોર્ટરોને ફાયદો થાય. પરંતુ એક્સપોર્ટ અત્યારે અટકી પડ્યું છે. મિડલ ઈસ્ટની વાત કરીએ તો ત્યાં પણ એક્સપોર્ટ અટકી ગયું છે. અમેરિકા જેવા દેશોમાં તો ટેરિફના હિસાબે એક્સપોર્ટ આપણું ખૂબ જ અટકેલું પડ્યું છે. એટલે કે આયાતકાર નિકાસકાર બંનેને નુકસાન જ જોવાનો વારો આવશે. એટલે કે ક્વાર્ટર ઉપર થોડી ઘણી નેગેટિવ અસર આપણને કંપનીઓના પરિણામો ઉપર જોવા મળશે. આ પરિણામોની અસર નેગેટિવ પોઝિટિવ ખાસ કરીને આયાત કરતી કંપનીઓ કે નિકાસ કરતી કંપનીઓ ઉપર તો જોવા મળશે જ, પરંતુ એ સિવાયની કંપનીઓ પણ એના ઉપર પણ આપણને ઘણી બધી અસર નેગેટિવ જોવા મળશે. હા, જે એના ઉપર ડિપેન્ડ હોય એમ કહી શકાય. ઉપરાંત જે આ ક્વાર્ટર છે એ ખરાબ જ જશે. આવતું ક્વાર્ટર પણ ખરાબ જ જાય એવી શક્યતા છે. જો યુદ્ધના પરિણામોમાં કોઈ ફેરફાર આવે ને આવનારા દિવસોમાં પરિસ્થિતિ સુધરે તો કદાચ એવું કહી શકાય કે ત્યાર પછીના ક્વાર્ટરમાં એટલે કે ત્રીજા ક્વાર્ટરમાં આ ફાઇનાન્શિયલ યરના ક્વાર્ટરમાં થોડાક પરિણામો આપણને કદાચ સારા જોવા મળે. પરેશભાઈ, મને એક વસ્તુ એ સમજાવો કે કંપનીઓના પરિણામ ઉપર અસર થશે તોય અમુક સેક્ટર એવા હશે જે કદાચ આમાંથી બાકાત થઈ જાય, જેના પરફોર્મન્સ કદાચ સુધરે, તો એવા કયા કયા સેક્ટર હશે જેના ઉપર રોકાણકારોએ ખાસ કરીને ફોકસ રાખવું? હા, ખાસ કરીને બેંકો જે છે, બેંકોના પરિણામો સારા આવી રહ્યા છે એટલે બેંકો તરફી આપણે વલણ સારું કહી શકાય. બીજું, અત્યારે આઈટી સેક્ટર્સમાં થોડીક મંદી છે એઆઈ ના કારણે, પણ
એ પણ નેક્સ્ટ ક્વાર્ટરમાં કદાચ થોડોક સુધારો આપે એવી શક્યતાઓ છે. ઓટો ઇન્ડસ્ટ્રીઝ અત્યારે પ્રેશરમાં એટલે છે કે પેટ્રોલ ડીઝલના ફ્યુલના ભાવ વધારે છે, પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો ઓટો ઇન્ડસ્ટ્રીઝના જે સેલ્સના આંકડાઓ છે એ ધરખમ આવી રહ્યા છે. સેલ્સના આંકડાઓ વધતા જાય છે. 5 થી લઈને 10, 15, 20% સુધીનો ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં વેચાણમાં દરેક ક્વાર્ટરમાં વાર્ષિકપણે આપણને જોવા મળી રહ્યો છે. એટલે કે ઓટો ઇન્ડસ્ટ્રીઝ તરફી પણ વલણ સારું રહેશે એવું લાગે છે. એટલે કે આઈટી સેક્ટર્સ છે, બેંકો છે, ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરવાથી નજીકના ભવિષ્યમાં ફાયદો. પણ આઈટીમાં તો હજી પણ લોકોને ભય છે. એઆઈના કારણે જે કંઈ બબલ પછી એઆઈનો બર્સ્ટ થાય અને હજી પણ એવું લોકોને ડર છે કે હજી આઈટી કદાચ આના કરતા વીક પડે, ખાસ કરીને એના સ્ટોક્સ. હા, આઈટી સેક્ટર્સના સ્ટોક્સ અત્યારે ખૂબ જ વીક પડી રહ્યા છે. TCS ની વાત કરીએ, ઇન્ફોસિસ કરીએ કે વિપ્રો કરીએ, પરંતુ અત્યારે જે રીતે વાતાવરણ જોવા મળે છે, જે સમાચારો જોવા મળે છે કે વિપ્રો છે કે TCS છે, તો એ પણ એઆઈ ફિલ્ડમાં જવા તૈયારી કરી રહ્યું છે. ગઈકાલે TCS દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે, વિપ્રો પણ ટાઈપ કરી રહ્યું છે. એટલે કે નજીકના ક્વાર્ટરમાં જ આ બધી કંપનીઓ છે ને કેશ રીચ કંપનીઓ છે. એટલે કેશ રીચ કંપનીઓને કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવામાં કોઈ તકલીફ પડતી નથી. એના ડેવલપમેન્ટ માટે, રિસર્ચ માટે કે ડેટા સેન્ટર્સ માટે ગમે તેટલા પૈસા એ લોકો લગાવી શકે છે. નો ડાઉટ અત્યારે 4-6 મહિના એમાં મંદી જોવા મળે છે, પરંતુ નજીકના ભવિષ્યમાં એઆઈ નું ડેવલપમેન્ટ, રિસર્ચ કરીને પણ આ બધી કંપનીઓ જે છે એ પાછી બેઠી થશે. વિપ્રોની જ વાત કરીએ તો 1947 ની આ કંપનીમાં સ્થાપના થઈ છે. એટલે ઘણી બધી જૂની કંપનીઓ છે, કેશ રીચ કંપનીઓ છે, અને આઈટી વગર, ટેકનોલોજી વગર ચાલવાનું નથી. એટલે એ લોકો પણ એઆઈમાં જશે, અપડેટ થશે અને સુધારો કરશે, અને પરિણામોમાં વધીને 2 કે 3 ક્વાર્ટરમાં જબરજસ્ત સુધારો જોવા મળે છે. બીજું, એ લોકો બાયબેક પણ રેગ્યુલર કરતા હોય છે. TCS ની વાત કરીએ, વિપ્રોની વાત કરીએ, તો ઇન્વેસ્ટર્સને 2 વર્ષે, 3 વર્ષે ઘણી વખત બાયબેકમાં ઊંચા ભાવે શેરો આપવાનો મોકો પણ મળે છે. એટલે કે આઈટી સેક્ટર્સને હાલમાં થોડી તકલીફ છે, પરંતુ આવનારા દિવસોમાં સુધારો જોવા મળશે. પરેશભાઈ, એક રસપ્રદ વસ્તુ એ જોવા મળી રહી છે કે એફઆઈઆઈ જે રીતે માર્કેટમાંથી પૈસા પાછા ખેંચે છે, બરાબર, એ ભૂતકાળમાં જે રીતે એફઆઈઆઈના પૈસા ઉપાડથી જે રીતે બજાર તૂટી જતું, એવું અત્યારે આપણને પ્રમાણમાં ઓછું દેખાય. કદાચ એના માટે એસઆઈપી પણ એક કારણ હોઈ શકે. લોકોએ જે મોટા પાયે નાના ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરેલા છે એના કારણે બજાર આપણું ટકી રહે છે. તો એસઆઈપીની ભવિષ્ય આવનારા દિવસોમાં કેવું છે, અને સાથોસાથ એફઆઈઆઈ ડીએ રોકાણની ચાલ કેવી છે, એ વિશે તમારું શું? હા, જો તમે કીધું એમ એફઆઈઆઈ સખત માલ વેચી રહ્યું છે, આક્રમકતાથી વેચી રહ્યું છે, સતત શેરો વેચી રહ્યું છે અને જોરદાર વેચવાલી કરે છે, કન્ટિન્યુઅસ કરે છે ને વર્ષોથી કરી રહી છેલ્લા 3 વર્ષથી. પરંતુ સામે ડીઆઈઆઈ છેલ્લા 10 વર્ષના આપણે આંકડા જોઈએ તો એસઆઈપી જે છે એ છેલ્લા 10 વર્ષમાં દિવસો દિવસ વધતી જાય છે. એક તબક્કે 32,000 કરોડની એસઆઈપી આપણને છેલ્લા ક્વાર્ટરમાં જોવા મળી. દર મહિને 32,000 રૂપિયા કે 30 થી વધુ હજાર કરોડનું રોકાણ એસઆઈપી દ્વારા શેર બજારમાં ઠલવાઈ રહ્યું છે. પરંતુ છેલ્લા 2 મહિનાના આંકડાઓ થોડા ચિંતાજનક છે. છેલ્લા 2 મહિનાથી એસઆઈપી નો ઇન્ફ્લો થોડો ઘટેલો છે, અથવા તો એમ કહી શકાય ઘટતો બંધ થયો છે અને વધતો પણ બંધ થયો છે. એટલે કે સ્ટેબિલિટી એસઆઈપી ના ઇન્ફ્લોમાં આવી છે. કદાચ જો રિડમ્પશન આવે અને ઉછાળો શેર બજારમાં આવે ને જો આ જે ઇન્વેસ્ટર્સ જે મ્યુચ્યુઅલ ફંડના છે રિડમ્પશન મારે તો તકલીફ પડે. બાકી ડીઆઈ અત્યાર સુધી તો ડીઆઈ સ્ટ્રોંગ બાયર છે. જેટલું વેચે છે એના કરતા એફઆઈઆઈ કરતા ડબલ ડીઆઈ લઈ જાય છે ને એનું એકમાત્ર તમે કીધું એમ સ્ટ્રોંગ કારણ એસઆઈપી છે. મ્યુચ્યુઅલ ફંડમાં લોકો વળ્યા છે. બેંકોના વ્યાજ દરો ખૂબ જ ઘટ્યા છે એટલે લોકો શેર બજાર તરફ વળ્યા છે, મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા નાખે છે, એસઆઈપીમાં જ નાખે છે. આ છેલ્લા આપણે વાત કરીએ મે મહિનાની તો 200-500 કરોડ ઓછા આવ્યા છે. 31,000 કરોડથી નીચે, એટલે કે 30,000 કરોડથી થોડા વધુ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ એસઆઈપીમાં આપણને શેર બજારમાં જોવા મળ્યું છે. હવે એફઆઈઆઈ ઉપર એને પાછા આકર્ષવા માટે આપણી સરકાર જુદા જુદા પ્રયત્નો કરશે જ, એમાં કોઈ શંકા નથી. તો એફઆઈઆઈને માટે ટેક્સ ઘટાડવાની વાત આવે અથવા તો કોઈ પણ રીતે એફઆઈઆઈને ફરીથી ભારતમાં ખેંચવા માટે પ્રયત્નો થશે તો એ વખતનો સિનારીઓ કેવો હશે? માની લ્યો કે હવે આ તબક્કેથી એફઆઈઆઈ ફરીથી એન્ટ્રી શરૂ કરે છે, તો તમે માર્કેટને કેવી રીતે જોશો? તો એ ત્યાંથી ડીએ એક્ઝિટ કરવાનું શરૂ કરે એવું પણ બની શકે? હા,
ચોક્કસપણે એવું બને કે ડીઆઈ વિથડ્રો કરવા માટે પૈસા એફઆઈઆઈ જો નવું ખરીદી ચાલુ કરે, એટલીસ્ટ એફઆઈઆઈ વેચવાનું બંધ કરશે ને તો પણ શેર બજારમાં તેજી આવશે. એફઆઈઆઈ સતત એટલે વેચી રહી છે કે એના બે મોટા કારણો છે. એક તો રૂપીનું ડિવેલ્યુએશન થઈ રહ્યું છે, એ મોટું કારણ છે. બીજું, વળતર નથી મળ્યું. જે મેગા કંપનીઓ છે, બિગ કંપનીઓ છે, જે જાયન્ટ કંપનીઓ છે, એમાં આપણે છેલ્લા 3 વર્ષના આંકડાઓ જોઈએ તો રિટર્ન નથી મળ્યું, એટલે પણ એફઆઈઆઈ જતી રહી છે. એફઆઈઆઈ ને બીજા એશિયાના દેશોમાં ટેક્સ ફ્રી નો લાભ મળે છે, જ્યારે ઇન્ડિયામાં આપણે ટેક્સનું ભારણ થોડુંક એફઆઈઆઈ પર વધારે છે. સમયની માંગ એવી છે, લોકો એવું ઈચ્છે છે કે એફઆઈઆઈ ઉપર ટેક્સમાં રાહત મળે. જો કે ડોલરને રૂપિયાને ડિવેલ્યુએશન થતું અટકાવવા અને ડોલરને ઘટાડવા માટે ગવર્મેન્ટ દ્વારા લાસ્ટ વીકમાં જ એક પગલાઓ લેવામાં આવ્યા. જી-શેકમાં ઇન્વેસ્ટમેન્ટમાં, એટલે કે ગવર્મેન્ટ બોન્ડમાં ટેક્સને હટાવવામાં આવ્યો. પરંતુ મારી દ્રષ્ટિએ જરૂર એફઆઈઆઈ ઉપર લોંગ ટર્મ, શોર્ટ ટર્મ અથવા તો એસટીટી નું જે ભારણ છે એ ઘટાડવાની સખત જરૂર છે. જો એવા કોઈ પણ પગલા લેવામાં આવશે તો શેર બજાર માટે જબરજસ્ત પોઝિટિવ થશે, ટર્નઅરાઉન્ડ થશે. ડીઆઈ ત્યાર પછી થોડીક બોજામાંથી હળવી થશે ને જો એફઆઈઆઈ ની લેવાલી આવીને શેર બજાર ચાલી ગયું તો ડીઆઈ પણ થોડોક માલ વેચી અને કેશ રીચ બનશે અને કેશ ઉપર બેસશે એવું કહી શકાય. પરેશભાઈ, પ્રાઇમરી માર્કેટ તમારો, તમે એક્સપર્ટાઇઝ છે તમારી પાસે પ્રાઇમરી, તો પ્રાઇમરી માર્કેટ અત્યારે એમાં શું ચાલી રહ્યું છે અને આવનારા દિવસોમાં તમે પ્રાઇમરી માર્કેટને કેવી રીતે જોશો? હા, એવું કહી શકાય કે એટલીસ્ટ સેકન્ડરી માર્કેટ કરતા પ્રાઇમરી માર્કેટમાં અત્યારે હજુ પણ બૂમ જોવા મળી છે. એક્સેપ્શનલ કેસીસ ઘણા છે કે એસએમઈમાં ડિસ્કાઉન્ટથી લિસ્ટિંગ થાય છે, પણ એને છોડીને જો જોવા જઈએ તો પ્રાઇમરી માર્કેટનું ભવિષ્ય હજુ પણ ઉજળું છે. પ્રાઇમરી માર્કેટમાં લોકોનો જબરજસ્ત રસ જળવાયેલો છે. પ્રાઇમરી માર્કેટમાં એક સિક્યુરિટીઝ છે કે ભાઈ ચલો પૈસા રોકીએ છીએ તો વધીને જ આવવાના છે. એક્સેપ્શનલ કેસ તો દરેક જગ્યાએ જોવા મળે ને ડિસ્કાઉન્ટથી લિસ્ટિંગ થતા જોવા મળે, પણ મેઇન બોર્ડના આઈપીઓમાં લિસ્ટિંગ સારા જ જોવા મળે છે. હવે જો આવનારા સમયની પ્રાઇમરી માર્કેટની વાત કરીએ તો કેટલા બધા મેગા આઈપીઓસ પાઇપલાઇનમાં છે. જીઓ છે, એનએસઈ છે, એટલે કે ઘણી બધી 10-10 હજાર, 20-20 હજાર કરોડની કંપનીઓ આઈપીઓ લઈ આવવા તત્પર છે, બજારમાંથી નાણાં એકઠા કરવા તત્પર છે. પરંતુ બજારની સ્થિતિ, યુદ્ધની સ્થિતિ, રૂપીનું ડિવેલ્યુએશન થઈ રહ્યું છે, એ જોતા એ લોકો વેઇટ કરી રહ્યા છે. અને જેવું આમાં કંઈ પણ સુધારો જોવા મળશે એટલે મેગા આઈપીઓની લાઈન થશે, મેગા આઈપીઓ ચાલશે અને પ્રાઇમરી માર્કેટ પાછું ધમધમશે. એટલે કે સેકન્ડરી કરતા તો હું તો એવું જોઉં છું કે અત્યારે પ્રાઇમરી માર્કેટની હાલત ઘણી સારી છે. તો પરેશભાઈ, આ તમારી આખી વાત ઉપરથી હું એવું તારણ કાઢી શકું કે અત્યારના જે સંજોગો છે, માર્કેટમાં જે અવઢવ છે અથવા તો અનિશ્ચિતતા છે, એ શોર્ટ ટર્મ માટે છે. માર્કેટમાં કોઈ એટલો મોટો ખરાબ પરિસ્થિતિ નથી માર્કેટમાં કે ઇકોનોમીમાં કે ભારતના બજારને કોઈ મોટી તકલીફ આવી, એવું તમારું આમ દેખાય છે તમને? હા, શેર બજાર છે એ સેન્સિટિવ માર્કેટ છે. કોઈ પણ મુદ્દો અત્યારે સળગતો છે, દાખલા તરીકે યુદ્ધ છે, ક્રૂડના ભાવો છે, ડોલર મજબૂત થાય છે. આમાંથી 2-4 કારણો, માનો કે ડોલર 90 આસપાસ જતો રહે, ક્રૂડ ઘટી જાય અથવા તો યુદ્ધની પરિસ્થિતિમાં જો સુધારો જોવા મળે અને સીઝ ફાયર થાય કે એગ્રીમેન્ટ થાય ઈરાન અને અમેરિકા વચ્ચે, તો બજાર તાત્કાલિક રિએક્શન કરશે. આપણે શુક્રવારના સેશનમાં જ જોઈ લીધું, આશરે 1700 પોઈન્ટનો સેન્સેક્સમાં ઉછાળો જોવા મળ્યો. અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ પોઝિટિવ ન્યૂઝથી બજારમાં જોરદાર ઉછાળો જોવા મળી શકે. ભલે પહેલા જેવી તેજી આવતા 6 મહિના લાગશે, પરંતુ ઘટવાની જગ્યા થોડીક અત્યારે ઓછી લાગે છે, કેમ કે જેટલા ખરાબ કારણો હતા એટલા બજારે જોઈ લીધા છે. હવે માત્ર 1 કે 2 કારણ પણ જો પોઝિટિવ આવે તો બજાર સ્પ્રિંગની જેમ ઉછળી પણ શકે છે. એટલે હાલના તબક્કે એવું કહી શકાય કે જબરજસ્ત તેજી ન થાય તો કાંઈ નહીં, ઘટતું બજાર અટકી જાય અને સામાન્ય એવો ઉછાળો પણ જોવા મળે. પરેશભાઈ, હવે છેલ્લો જ પ્રશ્ન છે કે રોકાણકારો માટે આવનારો સમય કેવો છે અને બજારની ચાલ તમે કેવી એક્સપેક્ટ કરો છો? હવે પછી બજાર આવતા 1-2 મહિનામાં કઈ રીતે ચાલે છે? હા, રોકાણકારો માટે એવું અત્યારના તબક્કે કહી શકાય કે એક ક્વાર્ટર હજુ પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા થોડીક રાહ જોવી જોઈએ, પોતાના પોર્ટફોલિયોને મેનેજ કરી અને જે સારા શેરો છે કે જેના ભાવો આવી રહ્યા છે એમાં 50% પ્રોફિટ બુકિંગ કરી અને જે સારા શેરો છે, સારી કંપનીઓ છે, કેશ રીચ કંપનીઓ છે અને જે સસ્તા ભાવે શેરો મળી રહ્યા છે એ લઈ અને જો 6 મહિના બેસી જાય કે 1 વર્ષ માટે બેસી જાય તો હોલ્ડિંગ રાખે
તો એને નો ડાઉટ સારો લાભ મળે. હંમેશા બજારમાં ઘટતું હોય ત્યારે જ લેવાનું હોય, ઉછાળે વેચવાનું જ હોય. ઇન્વેસ્ટર શું કરે છે, તેજી હોય ત્યારે લેવા દોડે છે, મંદીમાં વેચવા દોડે છે. હું તો કહું જ્યારે મંદી હોય, ખરાબ કારણો હોય ને ત્યારે જ શેરો લેવાના હોય અને તેજીમાં તો એ શેરો વેચવાના હોય. એટલે ઇન્વેસ્ટર એ રીતે પોર્ટફોલિયોને મેનેજ કરે. ફંડ હાથ ઉપર હોય તો સારી કંપનીઓના, સારા ડિવિડન્ડ આપતી કંપનીઓના શેરો લેવાનો આ સારો સમય છે. 2 વર્ષનું હોલ્ડિંગ રાખનારાને ખૂબ જ સારું રિટર્ન આ બજાર આપી શકે છે. પરેશભાઈ, ખૂબ જ આપણે ઇન ડેપ્થ તમે ચર્ચા કરી અને આપણા દર્શકોને 100% આમાંથી લાભ થશે, રોકાણકારોને વધુ લાભ થશે. તો દર્શક મિત્રો, કુંછાબ ડિજિટલમાં આવા જ કાર્યક્રમો જોવા માટે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબમાં અમારી ચેનલ્સ છે અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને કુંછાબ ડિજિટલની સાથે સ્ટોક માર્કેટના કાર્યક્રમો માટે કુંછાબ સ્ટોક માર્કેટ આવું એક ઇન્સ્ટાગ્રામનું પેજ અલગથી બનાવેલું છે. આ વિડીયો કુંછાબ સ્ટોક માર્કેટમાં પણ જોવા મળશે અને કુંછાબ ડિજિટલમાં જોવા મળશે. તો બંને જગ્યાએ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ પરેશભાઈ, તમારો થેન્ક યુ સો મચ.